માતાજી જય દ્વારકાધીશ. આપણે છીએ ગુરુકુળના બ્રિજ પાસે અને આપણા ગ્લાસનો સામાનને ફ્રેમ ભરીને નીકળ્યા છીએ. ને આ છે ગુરુકુળનું હોસ્પિટલ, આંખની હોસ્પિટલ છે. તો આપણે જઈએ છીએ ટૂંકીવાળા રોડ ઉપર પુનિતના ટાંકાથી અંદર, પુનિતનગર સોસાયટીથી આગળ. તો વિડીયો બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. સ્વામિનારાયણ ગુરુકુળની હોસ્પિટલ. આવી ગઈ માલવિયા કોલેજ. અહીંયા બધા સામે નાસ્તાવાળા બધા. લાઠિયા મોટર ગેરેજ આવ્યો ભાઈ, જુનવાણી મોટરોનું. આવી ગયું પૂજારા ને મેહુલ. સામે મર્સિડીઝ ને BMW ના શોરૂમ આવી ગયા. અહીંયા જો રોડ ઉપર કન્ટેનર ઉતરે છે ભાઈ, પ્લાયવુડનું. આ રીતે માણસો ઉપાડીને જાય. જુઓ, આખું કન્ટેનર આથી ખાલી થાય આવી રીતે. આ ગોંડલ રોડનો નજારો છે. આપણે પુનિતના ટાંકાવાળો રોડ પકડી લીધો છે. પુનિતનો ટાંકો આવશે ને એની સામેનો રોડ આપણે પકડવાનો છે સીધો. આપણે પુનિતનગરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. આ આવી ગઈ પોલીસ ચોકી. અહીં રોડ મોટો થઈ ગયો છે. બાકી નાનો રોડ હતો ને ખરાબ હતો. રોડ સરસ થઈ ગયો છે અને ડબલ પટ્ટી થઈ ગયો છે. હવે આપણે મટુકીવાળો રોડ પકડવાનો છે. અહીંયા ડામર રોડનું કામ ચાલુ છે ને સિંગલ પટ્ટી થઈ ગયો છે રોડ. સામેનો રોડ બંધ કરી દીધો છે. ડમ્પર બમ્પર બધું અહીંયા હાલે છે એક સાઈડમાં. મટુકીવાળા રોડે ચડ્યા છીએ આપણે. અહીંયા સામે આવી ગયું જીમ અને આવી ગયું સામે મટુકી રેસ્ટોરન્ટ. તો આ મટુકીવાળો ચોક છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મટુકી રેસ્ટોરન્ટ. હવે અહીંયા સામે જ ઉતારવાના છે આ ગ્લાસ આપણે. તો મિત્રો આપણે મટુકી પાસે આપણે ગ્લાસ ઉતારી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ડીવીમાં. આપણે ભક્તિનગર સ્ટેશન પ્લોટ. અને ત્યાંથી એક બી જગ્યાએ માલની ડિલિવરી કરવાની છે લોકેશન ઉપર. તો આપણે જઈએ છીએ ભક્તિનગર સ્ટેશન પ્લોટ. પાર્સલ ભરાઈ છે ભાઈ ડીવીમાંથી. તો આપણે પેપરના પાર્સલ ભરીને નીકળી ગયા છીએ. પહોંચ્યા છીએ આપણે ભક્તિનગર સ્ટેશન પાસે. અને આપણે જવાનું છે આમ્રપાલી અંડરબ્રિજ પાસે. તો મિત્રો આપણે ચડી ગયા છીએ આ ટાગોર રોડ ઉપર. હવે આગળ આવશે વિરાણી ચોક. આ બધા ટાગોર રોડ ઉપર હાર્ડવેરવાળા અને લાદીવાળા અને પ્લાયવુડવાળા બધા અહીંયા છે, બધા ટાગોર રોડ ઉપર. તો મિત્રો આપણા વિરાણી ચોક વૈટા છીએ ને સામે છે લાપીનો પિઝા ને અહીંયા આગળ આવે છે ડોમિનોઝ. વિરાણી ચોકવાળા ડિસ્કો દાંડિયા, વિરાણી ગ્રાઉન્ડ. વિરાણીના ગ્રાઉન્ડ પછી તરત જ એમુગઢવી હોલ આવે એની બાજુમાં. એના પછી આવે એસ્ટ્રોન ચોક. આપણે એસ્ટ્રોન ચોક વટીને તરત એસ્ટ્રોન ચોકના ગાર્ડન પાસે જ ઊભા છીએ આપણે. ઓહો, હા મેં શું જો ક્રેટામાં એમાં જો લોક મારી દીધા છે પોલીસવાળાએ. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હોય ગાડી એટલે. અને સામે સીધો જે બોર્ડ દેખાય ત્યાં આવી ગયું અંડરબ્રિજ, કાલાવા રોડ અંડરબ્રિજ.
તો મિત્રો આ આવી ગયો કાલાવડ રોડ અંડર બ્રિજ. આપણે જવાનું છે આ બાજુ, એટલે રેસકોસ આવશે ને રેસકોસની બાજુમાં જ બાલભવનની સામે અંડર બ્રિજ આવશે. અહીંયા આવી ગયું રેસકોસ રિંગ રોડ બાલભવન, અને બાલભવનની સામે એક્ઝેક્ટ અંડર બ્રિજ. બ્રિજમાંથી નીકળીને આપણે સિટી સેન્ટર છે ત્યાં ખૂણા ઉપર જ જવાનું છે. એવા બ્રિજમાંથી નીકળતા જો ઉપર સિટી સેન્ટર, તો સિટી સેન્ટર આપણે ત્યાં જ જવાનું છે. તો એ સિટી સેન્ટરમાં આપણે નીચે બેઝમેન્ટમાં આવી ગયા છીએ. લીપ બોલાવી આપણે, લીપ આવે છે. આ સામાનની લીપ છે ને ઓલી માણસોની છે. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.